જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, જણાવતા ખુશી થાય છે. જોકે ઘણા સમયથી જે તમે સોશિયલ મીડિયાની અંદર જોવો જ છો, તમને ખ્યાલ છે કે દિલ્હીની અંદર જે ગ્રાઉન્ડની અંદર જે લાખોની સંખ્યાની અંદર જે આંદોલનકારી જે વિદ્યાર્થીઓ જે અલગ અલગ રાજકીય બિન રાજકીય જે સંગઠન દ્વારા જે આંદોલન ચાલુ હતું, કારણ કે જે કાંઈ આ પેપર લીક થયું હતું અને જે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આમાં તમને વાત કહું કે સુસાઇડ નોટ કરી લીધેલી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના જે વાલીઓએ પણ આમાં આત્મવિલોપન કરેલું છે. તો દુઃખની વાત કહેવાય. પણ આજે જે માંગણી હતી એ સ્વીકારવામાં આવી છે, કારણ કે જે કેન્દ્ર મંત્રી જે શિક્ષણ પ્રધાનમંત્રી જે આજે સામેથી આજે રાજીનામું આપવામાં આવ્યું છે, કારણ કે આજે જે વિદ્યાર્થીઓની જે આજે આ લડત કરી રહ્યા હતા જે ઘણા સમયથી આજે એની જીત થઈ છે. કારણ કે જે કાંઈ આ સંઘર્ષ કરવો, જે કાંઈ આંદોલન કરવું, જે ન્યાયની માટે જે તમને વાત કહું કે ખડા પગે ઊભું રહેવું, તો આજે આ દેશના જે યુવાનો, જે માતાઓ, જે બહેનો, જે કાર્યકર્તાઓ અને આગેવાનો ઘણા બધાએ ઘણા સમયથી જે આ દિલ્હીની અંદર આંદોલન કરી રહ્યા હતા અને આજે જે આ શિક્ષણના મંત્રી જે પ્રધાનમંત્રી છે એને આજે રાજીનામું આપવામાં આવ્યું છે. એટલે આ એક સંવિધાનની તાકાત છે. આ દેશ સંવિધાનથી હાલે છે, કારણ કે આમાં તમે ખોટું કરો તો એ ચલાવી લેવામાં ન આવે. કારણ કે આ આવડો મોટો દેશ છે, તો આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બાંધ્યું છે અને બધાને સમાનતાનો હક અધિકાર આપેલો છે. કારણ કે આટલી મહેનત કરવા છતાં વિદેશમાં ભણવા જતા હોય, આટલું ભણતર મોંઘું હોય અને આવી રીતે ઘટના બને તો આ બહુ દુઃખની ઘટના કહેવાય અને આ ગંભીર ઘટના કહેવાય છે. એટલે જે ભારતના લોકો જે એક પણ રાજ્ય બાકી નથી કે એક પણ જિલ્લો બાકી નથી, એક પણ તાલુકો, એક પણ ગામડું બાકી નથી કે ગામડે તાલુકા જિલ્લાએ અને ગુજરાતના કે હરેક જિલ્લાના જે દિલ્હી જે જંતર મંતર જ્યાં પટાગઢની અંદર જે આ વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે, આગેવાનોને સમર્થન આપ્યું ને બધા એકજૂટ થઈ અને જે આ તાકાત બતાવી છે અને આજરોજ એની તાકાતની આ જીત થઈ છે, એટલે ખુશીનો માહોલ કહેવાય. તો આ સંવિધાનની તાકાત છે. અને હવે પછી સરકારને હવે વિનંતી કરીએ છીએ કે આવી રીતે જે આ બાળકો કેટલા આમાં ભોગ લેવાના છે, એટલે ખરેખર આવી રીતે અવારનવાર થાય છે એવું ન થવું જોઈએ. નકર આ પણ જનતાની તાકાત છે, આ પણ વિદ્યાર્થીઓની તાકાત છે. કારણ કે વિદ્યાર્થીઓને પોલીસવાળા હદે મારતા હતા, લાઠીચાર્જ એટલો પણ કરવામાં આવ્યો, છતાંય પણ વિદ્યાર્થીઓ નથી હલ્યા નથી. માથા ફોડી નાખ્યા, આંગળીઓ તોડી નાખી, હાથ તોડી નાખ્યા, પગ ભાંગી નાખ્યા, ભૂખ્યા ને તરસ્યા, પણ ત્યાંથી એક ન્યાય મેળવીને જવું અને જીત મેળવીને જવું એટલે જવું. તો મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને આવી રીતે હવે બીજી વખત ન થાય એવી સરકારને આપણે વિનંતી કરવી છીએ. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો. જય ભીમ, જય સંવિધાન.